દર્શકે પોતે 40 વર્ષ પહેલા એક લેખ સોક્રેટિસ વિશે લખ્યો કે પંડિત સુખલાલજી એમ કહ્યું કે મેં ભારતીય ભાષાઓમાં આ કક્ષાનો લેખ નથી જોયો, અને 40 વર્ષ પછી એમણે નવલકથા લખી. આ 40 વર્ષ એમનો સ્વાધ્યાય સતત ચાલ્યો છે. એ કોઈક મળવા આવે વિદેશથી, પોતે મળવા જાય, એટલે કે અમેરિકા જાય, ઇંગ્લેન્ડ જાય, બીજે જાય, તો પૂછે ને સહજપણે કે શું લઈ જશો? એટલે પુસ્તકો આપો મને. 2 પ્રકારના પુસ્તકો એ વારંવાર માગતા. એમાં એક સોક્રેટિસ વિશે અને બીજું ઝેર તો પીધાને અનુકૂળ, અને એ કાળના જે ઉત્તમ પુસ્તકો એની. એટલે કે એમનો સ્વાધ્યાય સતત ચાલ્યો છે. કેટલીક વાર આપણા વિવેચકોએ પણ એને આ રીતે જોયું છે. આ ઇતિહાસ નથી. મનુભાઈનો ગ્રીક સાહિત્ય, ગ્રીક તત્વજ્ઞાન, ગ્રીક ઇતિહાસ અને ગ્રીકના જે બહુ જાણીતા યુદ્ધો, એ બધાનો બહુ ગંભીર અને ઊંડાણભર્યો અભ્યાસ હતો. એનો અનુભવ આપણને એક સંવાદમાં, પાત્રના વર્ણનમાં જે રીતે સંઘર્ષ છે, જેમ કે રઘુવીર ચૌધરીએ બહુ જ ઉત્તમ અવલોકન આપ્યું છે કે નવલકથામાં સામાન્ય સંજોગોમાં ઘટનાઓ દ્વારા કથાને વેગ અપાય છે. એ ઘટનામાં પાત્રો સંકળાયેલા હોય, પણ ઘટના એક કેન્દ્રમાં હોય છે. દર્શક એવા સર્જક છે કે જે વૈચારિક સંઘર્ષ દ્વારા કથાને ગતિ આપે છે. આ બહુ જ દુર્લભ છે અને અઘરું પણ છે. એટલે દર્શકે આવું કહ્યું છે. પાછળ અનુકથન પણ ખાસું 20 પાનાનું છે કે સર્જકે કાળને મુઠ્ઠીમાં બાંધવો પડે છે. અને બીજું કહ્યું કે જો જરૂર પડે તો એ કાલ્પનિક પાત્રો પણ સર્જે છે. એ કાલ્પનિક પાત્રો અને જે મૂળ પાત્રો હોય એ યુગ ચેતનાને અનુકૂળ હોવા જોઈએ. સ્પિરિટ ઓફ એજ એને અનુકૂળ, એ એની કસોટી છે કોઈ પણ સર્જકની. આમાં એપોલોડોરસ, મીડિયા, મેકેરિયસ, નારીજા, એક જરાક જે લોકો આ નવલકથા વાંચવાનું પસંદ નથી કરતા એમનું એક કારણ એ હોય છે, નામ બહુ જ અટપટા છે અને સ્થળો બહુ અટપટા છે, તો છે જ. એટલે મને ભગત સાહેબનું, નિરંજન ભગતનું એક વિધાન યાદ આવે છે કે સર્જકની સાથે વાચકોએ પણ એટલા આગળ ઊંચા ચડવું જોઈએ. એવી અપેક્ષા ન રખાય કે આનું બધું ગુજરાતી કરી નાખો. તો આ જે તમે જોશો કે દર્શકની કથાઓમાં યુદ્ધ હોય છે, આમાં પણ છે. મૂળમાં ગ્રીસમાં સ્પાર્ટા અને એથેન્સ, ત્યાં નગર રાજ્યો, આપણે ત્યાં પ્રાચીન જેમ ગણરાજ્યો, આ કથા 2300 વર્ષ પહેલાની છે. અને આ 2300 વર્ષ પહેલાની કથા છે એ વાંચતી વખતે તમે સતત અનુભવો કે આપણે જાણે કે 2026 નું જગત જોઈ રહ્યા છીએ. આ જે મોટો સર્જક આ છે કે જે જીવનને એવી રીતે જુએ છે કે પછીના કાળમાં પણ તમને સતત તુલના કરવાનું મન થાય. એની વાત આપણે પછી કરશું. પણ પાત્ર, પ્રસંગ, ચર્ચા, સ્થાન, મનોભાવો, આ બધાના વર્ણનમાં એક પણ જગ્યાએ આ વખતે મેં બહુ, જેને અંગ્રેજીમાં ડીપ રીડિંગ કહે છે, મેં આ નવલકથા લખાતી હતી ત્યારે પણ સાથે હતો અને પછી 5-6 વખત વાંચેલી, બોલ્યો છું તો 10-12 વખત. આ વખતે મને થયું કે આપણે ડીપ રીડિંગ કરવું.
એક પણ જગ્યાએ તમે એવો અનુભવ ન કરી શકો કે જાણે 2300 વર્ષનો જે ગ્રીસનો કાળ હતો એમાંથી ફેંકાઈ ગયા અને ક્યાંક વર્તમાનમાં આવી ગયા. અરે ઉપમાઓ, ઉત્પ્રેક્ષાઓ, એમાં રૂપકો, એમાં પણ તત્કાલીન જ છે. એક બે જ ઉદાહરણ આપું, કારણ કે એ બહુ અઘરું થઈ જાય પછી. સોક્રેટિસનું વર્ણન છે. આમાં સોક્રેટિસ, એસ્પેશિયા, જે કલાવંતી છે, વારાંગના નહીં, કલાવંતી છે, અને ગ્રીસમાં જે એ કાળે અત્યંત નોંધપાત્ર એવા જે રાજકારણીઓ થયા, એ રાજકારણી તો ન કહેવું, જે રાજ કરતા હો, સ્ટેટમેન, એમાંના એક તો પેરિક્લિસ છે. એ સાચા પાત્રો છે. અલબત્ત દર્શકે પોતાની રીતે થોડા થોડા ફેરફારો કર્યા છે. પણ મીડિયા છે એ એસ્પેશિયાની દીકરી છે, ક્રીટોથી થયેલી છે. પણ એ જ્યારે પહેલો એનો પરિચય ખુલ્લો થાય, કારણ કે એ મોટી થઈ ત્યાં સુધી પરિચય ખુલ્લો નથી થતો મીડિયાનો. પણ ત્યારે કહે છે સોક્રેટિસ, આ જેટલી ક્રીટોની ને મારી દીકરી છે એટલી જ તમારી છે. અને બહુ જ એક અસાધારણ વિધાન કરે છે. મારી પડખે તો ક્રીટો સૂતા હતા, પણ મારા સ્મરણમાં તમે હતા, માટે તમારી આ માનસ પુત્રી છે. આ જે માતા છે, બંને અત્યંત સ્વરૂપવાન છે, જેને લાવણ્ય કહેવાય એવી બંને નારીઓ છે. મીડિયા તત્વ માટેની બહુ જ આતુર, જિજ્ઞાસુ, જેનું ચિત્ત સતત એમ વિચારતું હોય કે આવું શા માટે, એ પ્રકારની જિજ્ઞાસાવાળી છે. આ મીડિયા ને થયું કે કારણ કે એની માતા, ત્યાં ગ્રીસમાં એ વખતે રિવાજ હતો એથેન્સમાં, કે જે કલાવંતી હોય એ નાગરિક હક ન મેળવી શકે, એના સંતાનો પણ નાગરિક હક ન મેળવી શકે. એ આ નવલકથામાં પછી એપોલોડોરસ અને મીડિયાના સંબંધોમાં એ બહુ જ વચ્ચે આડે આવે છે. એટલે એને થયું કે તો આપણે ડેલ્ફી, એટલે ત્યાંનું મોટામાં મોટું મંદિર, એ ડેલ્ફીની અંદર દેવદર્શિની થવું, એટલે કે ભગવાનને જેમ આપણે ત્યાં પણ અત્યારે પણ હવે દેવદાસી બની ગઈ છે, દેવદાસી નહીં, એ અહીંયા એક વિકૃત અર્થ પણ થઈ ગયો. પણ કોઈક આવીને પૂછે અમારી માંદગી ક્યારે મળશે, લડવું કે નહીં, અમારી આ વસ્તુ ખોવાઈ ગઈ તો ક્યાંથી મળશે, તો જે દેવદર્શિની હોય એ આપણી ભાષામાં કહીએ તો ધૂણે અને પછી જવાબ આપે. એક દિવસ ક્રિશિયસ નામનો, જે આમાં પ્રમાણમાં સાચું પાત્ર છે, પણ બે ત્રણ પાત્રો ભેગા થયા છે, એ ક્રિશિયસે અસાધારણ એવો પ્રશ્ન પૂછ્યો, આખા ગ્રીસનો સૌથી ડાયો માણસ કોણ છે? કદી આવો પ્રશ્ન પૂછાયો નથી, પહેલો આવો પ્રશ્ન પૂછાયો. અને ડેલ્ફીની દેવદર્શીને કહ્યું, ગ્રીસનો સૌથી ડાયો માણસ સોક્રેટિસ છે. હવે આ તો ભગવાનને અર્પણ થવા જ ગયેલી હતી, અને એને પ્રશ્નો જાગે છે કે એવો કેવો માણસ કે જેને ભગવાન પણ એમ કે ગ્રીસનો સૌથી ડાયો માણસ તો તમારે મળવું જોઈએ. એટલે મળવા આવે છે. એક સાવ સાધારણ, જેને કહીએ એવા, જેને નિમ્ન મધ્યમ વર્ગ કહીએ, એ પ્રકારનો આ માણસ છે. પોતે તો કાંઈ કામ કરતો નથી, સોક્રેટિસ કંઈ કામ કરતો જ નહોતો. એ પાછો સલાટનો દીકરો, એટલે કે મૂર્તિઓ ઘડવાનું કામ કરે. પણ પછી એ પાછળથી કહે છે કે મેં માણસ ઘડવાનું શરૂ કર્યું, એટલે મૂર્તિ ઘડવાનું છોડી દીધું. એ દાયણનો દીકરો, માં એની દાયણ હતી. દાયણનું કામ વિપત્તિમાંથી, વેદનામાંથી મુક્તિ અપાવવી અને નવજન્મ કરાવવું, એ દાયણનું કામ છે.
એટલે એ કહે છે વારંવાર, મેં માતા અને પિતાના બે કામો સ્વીકાર્યા છે, પણ જુદા સંદર્ભોમાં આવા સોક્રેટિસ છે. ગ્રીસ એટલે અત્યંત રૂપાળા સ્ત્રી પુરુષો, સામાન્ય પણ રૂપાળા જ હોય, આપણી જેમ અડધા આમ ને આમ એવું બધું ન હોય, બહુ જ રૂપાળા. એની વચ્ચે જેને અરૂપ કહેવાય કે કુરૂપ કહેવાય, એનો આ સાક્ષાત નમૂનો તે સોક્રેટિસ. મોટું પેટ, ઉપસેલું કપાળ, આ બધું હડપચીને બધું ઠેકાણા વગરનું, જાડા હોઠ, ટૂંકા પગ, આવો માણસ તો સોક્રેટિસ છે દેખાવમાં. પણ આત્મશ્રી એની અદ્ભુત છે, એનો વિકાસ અદ્ભુત છે, એની જીવન વિશેની ઊંડાણભરી જે ચર્ચા ચાલે છે, એમાં જે શોધ છે તે અસાધારણ છે. એકવાર સોક્રેટિસ એવો કે સવારે ઘેરથી શિરામણ કરીને નીકળે અને જે મળે ને એની સાથે વાત શરૂ કરે. એટલે એ માછીમાર સાથે બેઠો હોય, એ મોચીની દુકાને બેઠો હોય, એ કોઈક મોટો નેતા હોય તો એની સાથે બેઠો હોય. ત્યાં ગ્રીસમાં, એથેન્સમાં એ કાળે સોફિસ્ટો હતા. સોફિસ્ટોનું કામ શું? દલીલો કરતા, તર્ક કરતા શીખવે. સત્ય માટેનો તર્ક એમ નહીં, એ આમ પણ તમે તર્ક કરી શકો ને આમ પણ કરી શકો, બે બાજુનું શીખવે. એટલે કે સત્યની શોધ નહીં, પણ તર્કમાં તમે પ્રવીણ થાવ. એટલે સોક્રેટિસે એને બુદ્ધિની વેશ્યાઓ કીધી. હું જે વારંવાર કહું છું ને કે 2026 યાદ આવ્યા કરે, એમાં હું આવા ઉદાહરણો આપીશ છે. એટલે એના શિષ્યો છે ને ચારે બાજુ, અને જુવાન, અને એક નામ તો આપણે માટે બહુ જ જાણીતું છે, પ્લેટો. જેને માટે એમ કહેવાયું છે કે પ્લેટો પછી થયેલા તમામ તત્વજ્ઞાનીઓએ એની ઉપર માત્ર ટિપ્પણી કરી છે, કોઈ નવી વાત નથી કરી. આવું જેને ગોમેઝ કહીને એક મોટો અભ્યાસી, એને આ એનો પ્લેટો એનો શિષ્ય. અને બીજા એવા એકવાર એક જ્યોતિષી એ મળી ગયો. એટલે પેલા લોકોએ સહજ એના શિષ્યોએ કહ્યું કે તમે જરાક આનું જુઓ ને કે કેમ. એને ખબર નહોતી કે આ સામે ઉભો છે એ સોક્રેટિસ છે. એટલે એને કહેવા માંડ્યું, આના હોઠ બહુ જાડા છે ને, આના કાન આવા છે ને, આના કપાળ આવું છે ને, આ જો ને હાથના આંગળા જાડા છે. એમ કરતા કરતા એને કહેવા માંડ્યું, આ કામી છે, ક્રોધી છે, સ્વાર્થી છે, એમ ચારેક અપલક્ષણો વર્ણવ્યા ને. એટલે પેલા શિષ્યો અકળાઈ ગયા, તને ખબર છે કે આ કોણ છે? એ કે સામુદ્રિક શાસ્ત્ર પણ આવું જ છે. સોક્રેટિસ કે અકળાવાની જરૂર નથી, એ બિચારે તો સામુદ્રિક શાસ્ત્ર જોયું ને તો બધું જ મારામાં છે. કામ છે, ક્રોધ છે, સ્વાર્થ છે, લોભ છે, બધું જ છે. એને બિચારાને જે ન દેખાયું તો એ છે કે આ બધા ઉપર મેં વિવેકની સવારી કરાવી છે. એટલે હું વિવેકથી આ બધાને જોઉં છું. હવે બિચારાને મારો વિવેક તો કેવી રીતે દેખાય? સામુદ્રિક શાસ્ત્રમાં વિવેક નથી પકડાતો. આવો અને બાળક જેટલો સરળ, હસતો ફિલસૂફ છે, બહુ જ ગમ્મત કરે છે. એનું વર્ણન પહેલી વખત એને ઘેર આવેલી દેવદર્શિની અથવા દેવદર્શિની થવા માટે જે આતુર હતી એવી મીડિયાની આંખે દર્શકે મૂક્યો છે. તેની બે આંખો ડેલ્ફી પછવાડે, એટલે કે જે મંદિર છે એની પછવાડેનું બે નાના અક્ષુબ્ધ ધરા છે તેવી નહીં. આ ધરા જેવી નહીં એની આંખો, પણ દૂર દૂર
જે સરોવર જે છે જેનો છેડો ઇજિયન સમુદ્રને મળે છે તેના જેવી હતી. પેલા સરોવર જેવી કીધી. પેલા સરોવરમાં દરિયાની ભરતી આવે ત્યારે કોઈક વાર મોજા ઉછળે છે. અહીં આત્મીયતાની ભરતી હોય ત્યારે ગમ્મતના તરંગો ક્યારેક ક્યારેક ઉછળે છે, પણ નીચે આ સરોવરમાં નીચે શાંત શીતળ આકાશનું પ્રતિબિંબ પાડતો અક્ષુબ્ધ જલરાશિ વિસ્તરેલો છે. કેવી એની આંખ છે, એક પૂરતું થઈ જાય એવું અદ્ભુત વર્ણન છે. એપોલોડોરસ એ કાલ્પનિક પાત્ર છે, પણ એક સાચું પાત્ર વ્યાપારી છે. એનું નામ એનેટસનો દીકરો છે. એવી રીતે લેખકે કલ્પ્યું છે. એથેન્સમાં અને ગ્રીસમાં બહુ જ વ્યાપક હતું કે સવારે બધા જ મેદાનમાં જાય, કવાયત કરે, દોડે, બીજું કરે, પણ શરીર સ્વાસ્થ્ય માટે બહુ જ જાગૃત. દરરોજ બધા જાય. એટલે આ એપોલોડોરસ આમ ઉતાવળો પગલા માંડી રહ્યો છે. સોક્રેટિસ જરાક પડખે આવીને કે એક પ્રશ્નનો જરાક જવાબ આપશો, જેમાંથી પછી સોક્રેટિસની પ્રશ્નોત્તર પદ્ધતિ કહેવાની. તો હા કે બોલો, મારે મેદાનમાં જવાનું છે. શાકભાજી ક્યાં મળે? અરે ભલા માણસ, અહીંથી છે ને આગળ વળી છો ને એટલે ચોથી બજાર છે એ શાકભાજીની. બહુ સારું ભાઈ. લોખંડ ક્યાં મળશે? તમે કે એથેન્સમાં જાણ્યા છો? ડાબે હાથે જાઓ, પછી જમણા હાથે વળશો ને એટલે તરત જ આખી બજાર આવી જશે. એમ 2-3 વાના પૂછ્યા કર્યા. એટલે પેલો અકળાઈ ગયો, હું જાઉં હવે? બસ કે એક છેલ્લો પ્રશ્ન, હિંમત ક્યાં મળશે? પેલો ઉભો જ રહી ગયો. એટલે બીજો પ્રશ્ન, ડાફણ ક્યાં મળશે? શું પૂછ્યું? ડાફણ ક્યાં મળશે? એપોલોડોરસ ક્યારેય અગાઉ મળેલો નહીં. એ ઉભો રહી જાય છે અને કે તમે સોક્રેટિસ છો ને, હવે તમે સમજાવો કે ડાપણ એટલે શું. હવે તમે સમજાવો કે ડાપણ એટલે શું. આ યુવાનો કેમ આકર્ષાતા? કારણ કે સોક્રેટિસ જે રીતે મેં કહ્યું કે સોફિસ્ટો કરતા એ સાવ જુદું છે. એની શોધ શું છે? સાચું જીવન એટલે કેવું જીવન, આ એની શોધ છે. અને એ શોધ માટે એ સતત પ્રયત્ન કરી રહ્યો છે. એટલે એક ઉલ્લેખ પણ વચ્ચે કરવો જરૂરી છે. ગોવર્ધન રામ આપણા પહેલા શ્રેષ્ઠ મોટા એવા ચિંતક નવલકથાકાર, જેને નવલકથાના સ્વરૂપમાં નોવેલ ઓફ આઈડિયા કહે છે, એ ગોવર્ધનરામમાં સરસ્વતી ચંદ્રમાં છે. પછી હું જરાક સર્વે કરતો હતો, ઘણા બધા નવલકથાકાર તરીકે ઉત્તમ છે, પણ નોવેલ ઓફ આઈડિયામાં ગોવર્ધનરામ પછી મને જરાય પક્ષપાત વગર દર્શક દેખાણા. દર્શકમાં આ તત્વ અદ્ભુત છે. અને આ વિચાર ઉપર આખી નવલકથા લખવી, એમાં મેં જે કહ્યું કે જે સંયોજનની શક્તિ છે, પાત્રોને વિકસાવવાની શક્તિ છે, એમાંથી ઘટનાઓ બનવાની જે શક્તિ છે, એને કારણે દર્શક આગળ છે. આ સોક્રેટિસ જે વિચારે છે એ એના દેશકાળમાં આપણને લઈ જાય છે. 2300 વર્ષ પહેલાના ગ્રીસમાં, એથેન્સમાં આપણે પ્રવેશ્યા છીએ. હવે 2 પ્રકારના આ દુનિયાની ઉપર જેમણે બહુ પ્રભાવ પાડ્યો છે, પરિવર્તનો કરાવ્યા છે, એવા 2 મોટા એલિમેન્ટ છે. એક છે વૈજ્ઞાનિકો, જેને આજથી 300 વર્ષ પહેલાની આજની એમ 2 દુનિયાને સરખાવી એટલે ખબર પડે કે
વિજ્ઞાને શું શું આપણને આપ્યું છે. પણ એનું કામ જે છે શું છે, કેમ કામ કરે છે એ તપાસવું. અને બીજા જીવન કેવું છે, જીવન શા માટે છે, ઉત્તમ જીવન કેવું એ તપાસનારા તે તત્વજ્ઞાનીઓ. આ સોક્રેટિસ આ પ્રકારનો માણસ છે. એટલે મૂલ્યની, જેને તત્વની કહીએ, ઉચ્ચ જીવનની, સાત્વિક જીવનની, જે આપણે કહીએ તે આવું જીવન જેની શોધ છે. એટલે કે સોક્રેટિસના કેટલાક વાક્યો બહુ દુનિયામાં જાણીતા થયા છે. જેમ કે શીલ. તો શીલ એટલે આપણે મોટે ભાગે સ્ત્રી પુરુષ સંબંધમાં જ એનો સંદર્ભ ગણીએ છીએ, કે કોઈ અન્ય સ્ત્રી સાથે કે અન્ય પુરુષ સાથે સંબંધ રાખ્યો કે ના રાખ્યો તો એ શીલવાન. સોક્રેટિસ કે ના, જે આત્મનિરીક્ષણ કરે છે, જે જ્ઞાનની ખોજ કરે છે અને એમાંથી જે વિઝડમ, ડાપણની જે ખોજ કરે છે તે શીલવાન છે. એટલે એમણે અન્યત્ર કહ્યું છે આ નવલકથામાં જ, સંપત્તિમાંથી શીલ નથી આવતું, શીલમાંથી સંપત્તિનો જન્મ થાય તો એ વ્યાજબી છે. એટલે એમણે સોક્રેટિસે પોતાને માટે એમ કહ્યું કે એવું જીવવું કે જે શીલવાન હોય, એવું જીવવું કે જે શીલવાન હોય. એટલે જ એમણે લગભગ ગાંધીએ જે કહ્યું છે એ ભાષામાં, મારું તત્વજ્ઞાન એ જ મારું જીવન છે, હું એનાથી અલગ નથી. કેવી કમનસીબી કે એ એક કાળ એવો છે, જેમ ગાંધીના લગભગ 40-50 વર્ષ તમે ગણો તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસો તમામ ક્ષેત્રમાં ગાંધીની આસપાસ છે, અથવા તો એ કાળમાં છે. સોક્રેટિસના કાળમાં પણ ઉત્તમ તત્વજ્ઞાનીઓ, ઉત્તમ ખગોળશાસ્ત્રીઓ, ઉત્તમ કવિઓ, ઉત્તમ નાટ્યકારો, બધાના નામ પણ લઈ શકાય, આ ઉત્તમ અને ઉત્તમ રાજકર્તાઓ, એવી એક હારમાળા છે મોટી એ કાળે. અને 2 નગર રાજ્યો, એકનું નામ એથેન્સ, જેમાં પેરિક્લિસ, સોક્રેટિસ, એસ્પેશિયા આ બધા છે, અને બીજું આમ નામ બહુ જાણીતું છે, સ્પાર્ટા. હવે આ બેયની વચ્ચે માન્યતાનો જ ફેર હતો, જીવનના દ્રષ્ટિકોણનો જ ફેર હતો. એક નાનું ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવશે. સાદું જીવન જીવવું જોઈએ એવું સ્પાર્ટા માને. સાદું જીવન જીવવા માટે કેટલી હદે સાદું કે એને ત્યાં રંધો જ ના રાખ્યો. રંધો રાખે તો આવું સુવાળું થાય ને, કુવાડો જ વાપરવાનો, ટેબલ હોય, બેસવાની જગ્યા હોય તો એ કુવાડાથી જેટલું લાકડું જેટલું સુવાળું થાય એટલું જ વાપરવાનું, આટલી હદે. બસ તમે મજબૂત શરીર, લડાયક મિજાજ, લડાયક બધી ક્ષમતાઓ કેળવો, અને બાકી સાદું ભોજન, સાદું જીવન, આમાં સ્પાર્ટા માને. અને એથેન્સની આ જો ભૂમિકા સમજીએ તો સોક્રેટિસને સમજી શકાય. એક તો મોટો ફરક એ છે કે ત્યાં રાજાશાહી છે સ્પાર્ટામાં, અહીં લોકશાહી છે. અહીં જેને આપણે ડેમોસ કહે છે એ પાર્લામેન્ટ છે. આ પાર્લામેન્ટમાં શરૂઆત તો એવી હતી કે જેમાં અમુક નિયત, અમુક ભણેલા, અમુક ક્ષમતાવાળા, જેને ન્યાયાધીશ પણ કહેવાય છે, એ બધા એમાં બેસતા અને જે કઈ પ્રશ્નો આવે એના ઉકેલ કરે, ચર્ચા કરે. પેરિક્લિસ, જે આ નવલકથાનો બહુ જ પાયાનો મુદ્દો છે, પેરિક્લિસ આવ્યો એ મુખ્ય થયો અસાધારણ રાજનીતિજ્ઞ, બીજી બધી રીતે ઉત્તમ, એવો દ્રષ્ટિવાળો. આ પેરિક્લિસે પહેલા એમ કહ્યું, આ નગર એના નાગરિકોને કેળવશે. પણ એને રસ્તો કયો લીધો કેળવવાનો? લોકશક્તિ તો બરાબર, લોક કેળવણી બરાબર. એને એમ કહ્યું, એથેન્સની શેરીઓના ભાગ પાડી દીધા,
માનો કે 15 શેરી છે તો દરેક શેરીમાંથી 10-10 જણ આવે. એ કોણ હોય? જેનું નામ એ શેરીમાંથી હોય એમાંથી જે પસંદ થાય તે. એ કોઈ દિવસ એને કશી જ ખબર ના હોય, કશો વિચાર ના કર્યો હોય. એ બિચારો ઘાંચી હોય, એ મોચી હોય, એ સુથાર હોય, લુહાર હોય, મજૂર હોય, જે ક્યાં હોય તે એ આવે. હવે એ આવે તો એના એક દિવસની કામની રોજી ન મળે, એટલે એને ભથ્થું આપવાનું શરૂ કર્યું. અને એ બધા આમ જોવે. પછી એક ચર્ચા થાય, એમાં તો કોઈ બોલે જ નહીં, પણ પછી નિર્ણય થાય ત્યારે હાથ ઊંચો કરવાનો હોય તો જાજા જણને જોઈને એ હાથ ઊંચો કરે, ઓછા હોય તો હાથ ન ઊંચો કરે. એટલે એ બધાને બહુ જ ગમે કે આખા. અને બીજું એને એમ કહ્યું કે એ અહીંયા આખો દિવસ રહેશે એટલે બધાને જમવાનું આપે. હવે ત્યાં જમવાનું સરસ જ હોય, એટલે મફત જમવાનું, ઉપરાંત ભથ્થું આપે, અને પાછું આપણે એમ કે આ તો ડેમોસમાં બેઠા, એટલે એનું એક ગૌરવ હોય. સોક્રેટિસને આની સામે બહુ જ પ્રશ્ન હતો કે તમે આ વ્યાજબી કરો છો. એને વારંવાર એકથી વધારે લોકો સાથે, જે લોકશાહીના વિરોધી હતા એની બધાની સાથે પણ આની બહુ જ ચર્ચાઓ કરી છે. એ અદ્ભુત ચર્ચાઓ છે એમણે. એટલે આ સોક્રેટિસની કહેવાની કઈ રીત હતી. એક માણસે બહુ જ કહ્યું કે આ શું તમને લાગે છે, શું કામ તમે વિરોધ કરો છો? એ કહે કે મને લોકશાહીનો વિરોધ નથી, લોકશાહીમાં પણ દ્રષ્ટિવાળા અને જ્ઞાનવાળા માણસો આવવા જોઈએ. 2026 તમને યાદ આવશે. એટલે એમણે પૂછ્યું એક માણસને, જે બહુ ચર્ચા કરતો હતો, તમે હોડીમાં ક્યારેય ગયા છો? અરે કે ભાઈ આપણો દેશ જ આખો એવો છે, અહીં તો દરિયા ઉપર જ ફરવાનું હોય છે. તો કે હોડીમાં સુકાન કોને સોંપો છો? તો કે જે સમુદ્રના પ્રવાહો જાણતો હોય, પવન જાણતો હોય, બીજું બધું જાણતો હોય, કેમ હોડીને બચાવવી એ જાણતો હોય, એને સુકાની તરીકે બેસાડીએ. તો કે વારાફરતી કેમ નથી બેસાડતા? વારાફરતી કેમ નથી બેસાડતા? તો કે મારે ડૂબી નહોતું મરવું એટલે વારાફરતી. અમે જેને ખબર નથી એને સુકાન આપીએ તો ડૂબે જ ન હોડી. બીજો પ્રશ્ન, તમે ઘોડાને કેળવવા માટે ઘોડા કોને સોંપો? તો કે તોફાનીમાં તોફાની ઘોડા હોય ને એને બરાબર કેળવે ને એને સોંપીએ. બરાબર ને? તો એમાં વારા કેમ નથી કાઢતા? અરે કે ઘોડાનું એક પાટું વાગે ને તો આપણે ક્યાં ના ક્યાં પહોંચી જઈએ. એ તો જેને ઘોડાની કેળવણી આવડતી હોય એને સોંપવું જોઈએ. આવા પ્રશ્નો પૂછે ને એટલે એ પાછો પોતે જ કહે છે પોતાના માટે, હે એથેન્સ વાસીઓ, તમે ઉમદા પણ આળસુ ઘોડા જેવા છો. ઉમદા છો પણ આળસુ ઘોડા જેવા. બધાની જેમ ચોટિયા ભરી ભરીને હું તમને જાગૃત કરું છું કે જો તપાસો, વિચારો, તર્કથી તપાસો. એ કામ મારું છે. એને કારણે વ્યાપક રીતે જે સોક્રેટિસ માટેનો અસંતોષ ઉભો થયો એ સામાન્ય લોકોમાં, કે તને વાંધો શું છે, અમે ત્યાં ડેમોસમાં બેસીએ, એકાદ દિવસનું ભથ્થું મેળવીએ, સારું ભોજન લઈએ, એમાં તને વાંધો છે ભલામણા? સોક્રેટિસ ખોટો નહોતો, અને એ જળવાયું પણ ખરું. ક્યાં સુધી? પેરિક્લિસના મૃત્યુ સુધી. પેરિક્લિસના મૃત્યુ સુધી બધું જળવાયું. પેરિક્લિસને પણ આવો મોટો, જેણે એવું એ બધા વર્ણનો અંદર છે, અદ્ભુત કામ કર્યું છે. એ પેરિક્લિસ ઉપર છેલ્લે આક્ષેપ મૂક્યો કે એની પુત્રવધુ સાથે એના અનૈતિક સંબંધો હતા, અને આ આક્ષેપ કોણે મૂક્યો હતો? એના સગા દીકરાએ. પછી એને તો નિર્દોષ છોડી મૂક્યો. એમાં એપોલોડોરસ ને બધા ફાળો આપે છે, ભાગ ભજવે છે. પણ આ આઘાત પછી એ ક્યારેય બેઠો ન થયો ને એનું મૃત્યુ થયું. પછી જે આગેવાનો આવ્યા, લોકશાહીમાં નહેરુ અને હું એની વચ્ચેનો જે ફરક છે ને
એ આપણે સમજવું જોઈએ. સામાન્ય બધા નહેરુ નથી હોતા કે બધા સરદાર નથી હોતા. પછી જે આવ્યા એના થોડાક સહેજ પરિચય આપી દો. ક્રિયોન, પછી એનેટસ. જે એનેટસ છે એ વેપારી છે અને દરેક વખતે જ્યારે જ્યારે યુદ્ધ થાય ને, યુદ્ધ થાય એવું પ્રોત્સાહન આપે. શું કામે? જેમ કે સિસિલી ઉપર તમે જેમાંથી બહુ જ આવ્યા તો એને કહ્યું 50 વાણ મારા તરફથી, બધું જ હું તૈયાર કરી દઈશ, બધાનું ખાવાનું હું આપીશ, બધાને સૈનિકો હું આપીશ, શસ્ત્રો હું આપીશ. શેના માટે? તો કે સિસિલીમાં જે રૂપાની ખાણ હતી ને એ મને મળી જાય. 2026 એ એવું માનતો હતો. એ સોક્રેટિસ સાથે પણ ચર્ચા કરે છે. સોક્રેટિસ બહુ અને એપોલોડોરસ સાથે પણ આની ચર્ચા થઈ છે. હવે તે જળ, અગ્નિ તો કે જે આપણને ગરમી આપે તે, એવી બધી આમ એક પછી એક બધી સરખામણી કરતો જાય છે. સફળતા અપાવે તે સત્ય. આ જે પેરિક્લિસ પછીના નાયકો આવ્યા એ કેવા છે? જે એમ માને છે સફળતા અપાવે તે સત્ય. એ સત્ય જ નથી. જો તમે સફળતાના ધોરણે માપવા જાઓ તો એ સત્ય જ નથી રહેતું. હવે શું આંતરિક રીતે આ આખી રચનાની મર્યાદા હતી, આ પણ આપણે સમજવું જોઈએ. મર્યાદા શું હતી? ઘર આંગણે લોકશાહી, ઘર આંગણે બધાને ભાગીદાર બનાવવાના, લોકશાહી પ્રમાણે નિર્ણયો થાય. અરે પોતાની સામે આક્ષેપ કરતા જ્યારે ઠરાવો મુકાયા ત્યારે પણ સોક્રેટિસને પેરિક્લિસે શું કહ્યું હતું? જો મુખ્યમાં મુખ્ય માણસ સામે પણ અમારો સાધારણમાં સાધારણ માણસ બોલી શકે છે. આવી હતી. પણ બાકીના જે બધા નગર રાજ્યો હતા, જે મોટાભાગના ટાપુઓ ઉપર હતા, એક એક મોટો ટાપુ હોય, એક એક રાજ્ય હોય, મેગારા બધા નામ અજાણ્યા છે. આ બધા ટાપુઓની એ થયું કેવું કે આખા જે ત્યાંના મુખ્ય ગણી શકાય એવા 30 ટાપુઓ, 30 રાજ્યો, એ બધામાં હવે દરિયો આસપાસ હતો બધે, એમાં નૌકા સૈન્ય સૌથી ઉત્તમ એથેન્સનું. નૌકા સૈન્ય ઉપર એનો કાબુ. ઇવન ઈરાનના બાદશાહને પણ પાછું પડવું પડ્યું આવ્યા એનું કારણ એથેન્સનું નૌકા સૈન્ય. એટલે એમણે એવું કહ્યું પેરિક્લિસે, અમે તમારું રક્ષણ કરશું, તમારે અમને એના બદલામાં આપણે કહીએ ટેક્સ નહીં પણ રકમ આપવાની, સોનું આપવાનું, રૂપું આપવાનું, પછી તમે નિરાત, પછી તમારે કાંઈ કરવાનું નથી, અમે જોઈ લેશું. ટ્રમ્પ હાઉસ કહીશ ને, અમે પછી જોઈ લેશું. ઈરાનને કહે કે તેલ આપી દો તો બસ બધું બરાબર છે, એના જેવું. ત્યારે સોક્રેટિસે આ વારંવાર પ્રશ્નો કર્યા છે અને એથેન્સમાં અમે કેટલી ઉત્તમ લોકશાહી એ અલબત્ત કહું કે પેરિક્લિસના એના સૈનિકોના માર્યા ગયા પછી જે અંજલિ આપતું વ્યાખ્યાન છે એ દુનિયાનો લોકશાહીનો ઉત્તમ દસ્તાવેજ કહેવાય છે. ઉત્તમ દસ્તાવેજ કહેવાય. અનેક રીતે ઉત્તમ માણસ હતો, પણ ઘર આંગણે લોકશાહી અને બહાર બધે સામ્રાજ્ય. આ વિરોધાભાસ જે ઇંગ્લેન્ડનો હતો એ મૂળ એથેન્સનો હતો. 2300 વર્ષ પહેલાનો અને આ 200 વર્ષ પહેલાનો. કે ઘર આંગણે તમે લોકશાહી રાખો અને પછી તમારે કાબુમાં રાખવા પડે એટલે યુદ્ધો કરવા પડે અને પછી એના પ્રતિનિધિઓ મળવા આવે. એ બધી ચર્ચાઓ આમાં બહુ જ ઉત્તમ રીતે મુકાયેલી છે. બધા ડેમોસમાં ભેગા થાય, ન્યાયાલયમાં ભેગા થાય. જો ન્યાય, સત્ય એવું બધું નહીં ચાલે. આ ભાષામાં ક્લિયોન
આમ સ્પષ્ટ બોલી શકે પાછો બધાની વચ્ચે. અમે કહીએ તે સાચું છે, તમને કેમ સમજાતું નથી? અમે તમારા હિત માટે આ કરીએ છીએ કે તમે અમારી ગુલામી સ્વીકારી લો. બસ આટલું પૂરતું છે. આ નેતાઓ હતા, આ નેતાઓ હતા. અને એમણે સ્પાર્ટા અને એથેન્સની વચ્ચે, જેને અસાધારણ રીતે જો દુનિયામાં યુદ્ધના વર્ણનો લખાયા છે એમાં ગ્રીસના સૌથી ઉત્તમ છે. ટ્રોય ને બીજા બધાના વર્ણનો જેના ઉપરથી ફિલ્મો પણ બની છે. આ જે પાછળથી બધું થયું એટલે સ્પાર્ટાને થયું કે આ તો એના જે બધા ખંડિયા જેવા છે બધા નગર રાજ્યો એને તો દબાવે જ છે અને પાછું બધું એની પાસેથી લે અને એમાંથી જે સમૃદ્ધિ આવે એ સમૃદ્ધિમાંથી એથેન્સમાં ભવ્ય મંદિરો, બીજું બધું ભવ્યતા એ બધું બંધાઈ રહ્યું છે, ખર્ચાઈ રહ્યું છે. એટલે સ્પાર્ટાએ વિરોધ કર્યો. 20 વર્ષ યુદ્ધ ચાલ્યું. ઘડીક આ જીતે, ઘડીક આ જીતે, પણ 20 વર્ષ યુદ્ધ ચાલ્યું. અને કોઈ પણ યુદ્ધ બે જ વસ્તુ આપતી હોય છે, આંસુ અને સ્વજન વિયોગ. આ બે જ આપી શકે, યુદ્ધ બીજું આપી ન શકે. અત્યારે પણ કેમ પાછા વળી જવું પડ્યું? એનું કારણ જ આ છે. યુદ્ધ આ બે જ વસ્તુ આપે. એટલે સોક્રેટિસ વારંવાર એને કહ્યા કરે છે કે તમે આ ન કરો, પણ પછી તો કોઈ સાંભળનાર જ નથી. એપોલોડોરસ પ્રતિનિધિ છે, એ પણ પાછો પડે છે. એપોલોડોરસ બહુ જ મોટો પેલો છે, એને સેનાપતિ બનાવવો જોઈએ, એને બદલે ક્રિશિયસને બનાવે છે. ક્રિશિયસ દગો કરે છે કારણ કે એના બાપને પેરિક્લિસે એને દેશદ્રોહ કર્યો, એટલે હવે હીરોના મંદિરમાં પુરાઈ ગયો. મંદિરમાંથી કઈ કરી ન શકાય એટલે ફરતી દિવાલ ચડી લીધી અને ભૂખ્યો તરસો ભરી ગયો. એટલે ક્રિશિયસ આખી જિંદગી સોક્રેટિસનો નિકટમાં નિકટ એવો શિષ્ય. એકવાર તો ક્રિશિયસ આવું કહે છે, આ માણસ મરી જાય ને તો સારું. શું કહે છે? સોક્રેટિસ માટે, પોતાના ગુરુ માટે, મુર્શિદ માટે, આ માણસ મરી જાય તો સારું, કારણ કે એની વાત સાચી હોય છે અને મને ગમતી નથી. આ યુદ્ધ દરમિયાન શબ્દોના અર્થ બદલાઈ ગયા. વફાદારી એટલે શું? સ્વાર્થ સંતોષાય ત્યાં સુધી જાળવવાની, એને વફાદારી. પછી વચન આપવું એટલે શું? તો કે આપણને અનુકૂળ હોય ત્યાં સુધી પાળવાનું. જો શબ્દોના અર્થ જ બદલાતા ગયા, જે દિવસે આપણને લાગે કે અનુકૂળ નથી ત્યારે બદલી નાખવાનું. સ્વાર્થ એટલે શું? તો કે જેમાંથી ધન મળે એ બધું જ કરી શકાય. ધન મળે એ બધું કરી શકાય. આ જે યુદ્ધે કામ કર્યું, જે આવા એના અત્યંત હીણા એવા આગેવાનોએ જે બધું કર્યું, એટલે 3 રીતે સોક્રેટિસ આંખે થયો. એક, લોકોને ન ગમ્યું કારણ કે આ વિરોધ કરતો હતો, અને બાકી હવે કેટલી હદે ક્લિયોનને ખબર લાગ્યું કે અત્યારે લોકોને જરાક વિરોધ થશે. એક નગર રાજ્ય ઉપર એને એટલા માટે હુમલો કરીને નગર રાજને હરાવીને એની સંપત્તિ લઈ આવ્યા જેથી કરીને ન્યાયાલયમાં બેસનારનું ભથ્થું 3 ગણું કરી શકાય. અમને જો મત આપશો તો બહેનોને 1000 આપશું, તો બીજો કે 2000 આપશું, ત્રીજો કે 3000 આપશું. 2026 અને ક્લિયોને આ જ કર્યું કે તો 3 ગણું ભથ્થું આપો, જમવાનું આવી રીતે આપો. ત્યાં ગ્લેડિયર એની તો ફિલ્મો પણ ઉતરી છે, આપે કદાચ જોઈ છે. ક્યાં સુધી એક આટલો જેને મહાનમાં મહાન કહી શકાય એવા એક ક્ષેત્રના પ્રતિભાશાળી માણસો હતા, એ દેશ ક્યાં સુધી પહોંચ્યો
રાજ્ય તરફથી નાટકો ભજવાતા હતા. પેરિક્લિસ વખતે ઉત્તમમાં ઉત્તમ નાટક ભજવાતા હતા. ઉત્તમ, અને આખી પ્રજા એક સાથે એમાં આખો હોય જ એવું કે એના વચ્ચેના ભાગ પદ્યમાં હોય, એ આખા ઓડિયન્સ પણ ગાતું હોય. એ ક્યાં પહોંચ્યું? ગ્લેડિયરમાં, કે એક મોટું મેદાન હોય અને આમ પગથિયા પદ્ધતિએ બધા બેઠા હોય. પાછળના ભાગમાં સતત રસોડું ચાલતું હોય અને મીઠાઈઓ બનતી હોય, અને એક માણસ અને બીજો માણસ, મોટા ભાગના ગુલામો જ હોય, એ બે લડે, અને પેલો એક જણ તો પડે જ એમાં, હારે એટલે એના ગળા ઉપર આમ તલવાર રાખે. જો આમ કરે તો છોડી દેવાનો, અને આમ કરે તો એના ગળામાં તલવાર ઉતારી દેવાની. આ આમ કરનાર ને આમ કરનાર ગ્રીક નારીઓ હતી. કઈ જગ્યાએ આ સંસ્કૃતિ પહોંચી એનો આ નમૂનો છે. પછી એમ કે સંતોષ ન થયો કે માત્ર માણસ સાથે લડે, એ તો આપણે લડીએ જ છીએ ને, એટલે ભૂખ્યો વાઘ કે સિંહ અને આ બાજુ એક માણસ હોય, એ બેમાંથી એક જીવે, અને લોહી ઉછળતું હોય, આમ લોહીના ફુવારા હોય, એ વખતે બેઠા બેઠા મીઠાઈ ખાય. અને મીઠાઈ તો કેટલી ખવાય, ભોજનની મર્યાદાઓ છે. એટલે પાછળ એવા બાથરૂમ બનાવેલા કે જ્યાં જઈને ઉલટી કરી નાખે, ખાધેલું બધું કાઢી નાખે, ફરી પાછો આવીને બાકી રહેલી મીઠાઈ ખાય. હું માણસ આટલું વર્ણન પૂરતું છે. કઈ જગ્યાએ પડતી થાય. વેપારીઓને કેમ નહોતું ગમતું? કારણ કે યુદ્ધનો વિરોધ કરતો હતો. યુદ્ધનો વિરોધ કરે એટલે વેપારીઓને યુદ્ધમાંથી સૌથી વધારે મળતું હતું. રાજકારણીઓને એને એમ કહ્યું કે તમે આવી રીતે, જો તમારે ત્યાં લોકશાહી છે તો બીજા રાજ્યોને તમે કરવેરા લો, જરૂરી તમારું જે કાંઈ એને માટેનું, પણ તમે એને ખંડિયા ન બનાવી દો. એટલે રાજકારણીઓ નારાજ. એટલે એક દિવસ, હવે ત્યાં રિવાજ કેવો કે શેરીને નાકે એક લખાણ મુકાઈ જાય, અને એમાં કારણ સાથે દંડ પણ લખાય. આને આટલો દંડ આપો આ કારણે. એમાં લખવામાં આવ્યું હતું, જે ભગવાનમાં માનતો નથી અને યુવાનોને બગાડે છે એ સોક્રેટિસને મૃત્યુદંડ આપવો. એપોલોડોરસને અને મીડિયાને તો બહુ જ આઘાત લાગે છે. અને પછી કેસ ચાલે છે ન્યાયાલયમાં. એ જે સોક્રેટિસ બોલ્યા એ વખતે ન્યાયાલયમાં, એનો અનુવાદ મોહનલાલ કરમચંદ ગાંધીએ આફ્રિકામાં 1 મિનિટનો વખત નહોતો ત્યારે અનુવાદ કર્યો હતો, અને ત્યાંના મેગેઝિનમાં, પોતાના મેગેઝિનમાં છાપ્યો હતો. અત્યારે પણ એ ચોપડી મળે છે. અદભુત એ એમણે આખી વાત કરી છે. એમાં બધા જે શિષ્યો છે એને થાય છે કે આજે સોક્રેટિસ બધાને ચીડવી રહ્યા છે, આવું નહીં બોલવું જોઈએ, અને એવું બધું કે એવી દલીલો કરે, એવા જ તર્ક આપે. એટલે એને જઈને કહ્યું કે સોક્રેટિસ તમે બહુ ન બોલો, આટલી બધી દલીલો ન કરો, આવા તર્ક ન કરો. પેલા ન્યાયાધીશો પણ, કારણ કે એ તો એને ખબર હતી કે આ માણસ પવિત્ર છે, આ માણસ એક પણ દિવસ એવો નથી કે સવારે ભગવાનની પૂજા કર્યા વગર, પૂજા એટલે ઉપાસનામાં પેલું ત્યાં હોમમાંની જે રીત છે એ પ્રમાણે, એવો આ માણસ છે, નિષ્પાપ છે, કબૂતર જેવો સરળ છે, સીધો છે, તો આપણે એને મૃત્યુદંડ ભલે લખ્યું છે પણ નથી આપવો. એટલે કે સોક્રેટિસ, અમે તને શી સજા કરીએ? પૂછવામાં આવ્યું, ન્યાયાધીશોએ પૂછ્યું. તો એમ કે જેની ઉપર કેસ હોય એ તો એમ જ કહે કે ભાઈ આટલી હળવી સજા કરો. એટલે આણે સામે, સોક્રેટિસ જ્યાં જાય ત્યાં પ્રશ્ન પૂછ્યો. તો સામે પ્રશ્ન પૂછ્યો, તમારે ત્યાં આપણે ઓલિમ્પિક એ આખા ગ્રીસનું મુખ્ય, ઓલિમ્પિકમાં જે વિજેતા બને એનું તમે શું કરો છો? હરેક એક દેશને ગૌરવ અપાયું હોય, એને અમે સાચવીએ, જિંદગીભર એને પેન્શન આપીએ,
બરાબર, બહુ સારું. અને તમારું યુદ્ધ થાય ત્યારે જે સેનાપતિ હોય, વિજય મેળવ્યો હોય, એને શું કરો? તો કે એને પણ અમે સાચવ્યું. અરે એના બાળકોને સાચવીએ. દેશને વિજય અપાયો, કેટલું મોટું ગૌરવ ભર્યું કામ. એટલે કે સાહેબો, તમે ઘોડા કેળો નાંદે, આવી રીતે રમતવીરોને, આવી રીતે સેનાપતિઓને સાચવો છો. અલબત્ત એ બધા ગૌરવ ભર્યું કામ કરે છે. પણ હે એથેન્સ વાસીઓ, મેં તો તમારા આત્માની રખેવાળીનું કામ કર્યું છે. મેં તમારા આત્માની રખેવાળી કરી છે. એટલે મારી માગણી એવી છે કે મને અને મારા સંતાનોને જિંદગીભર તમારે સાચવવા જોઈએ. હવે જેને મૃત્યુદંડની વાત છે એ માણસને પૂછ્યું કે અમે તારો દંડ શું કરીએ? તો કે જિંદગીભરનું પેન્શન આપો. એટલે ન્યાયાધીશો બહુ જ અકળાઈ ગયા. તો પણ પાછા કેટલાક ન્યાયાધીશો હતા સમજદાર, એટલે કે આપણે એવું કરીએ, થોડાક ત્યાંનું ચલણ મહિના, થોડાક મહિનાનો દંડ કરીએ, છોડી દઈએ. એકદમ એના શિષ્યો બધા પેલા ન્યાયાધીશોની પાસે પહોંચી ગયા. જે કરે જે આંકડો આપે, તમે તમતાર કહો તો અમે 3 ગણું અમે ભરી દેશું, બધું કરી લેશું. પણ એને ના પાડી દીધી. મારો તો દંડ જ ન થાય, મેં તો તમારું સૌથી વધારે ભલું કર્યું છે. અને પેલા શિષ્યો બધા જ વારંવાર જઈને ન્યાયાધીશોને કે તમે કાંઈક રસ્તો શોધો, કાંઈક રસ્તો શોધો. એટલે ન્યાયાધીશે છેલ્લે પૂછ્યું, અમે એક જ શરતે તમને છોડી મૂકીએ, તમારે કોઈની સાથે ચર્ચા ન કરવી. હવે આ તો કેટલું સહેલું. આપણે તો આયુષ્ય જો ટકી જતું હોય તો શું ન કરીએ. તો આ માણસને એટલું જ કહેવામાં આવે છે કે તારે વાત નહીં કરવી, બસ બે સાથે ચર્ચા નહીં કરવી. સોક્રેટિસ કે હે માનનીય ન્યાયમૂર્તિઓ, તમે મને આ ઇતિહાસ પ્રસિદ્ધ એનું વાક્ય છે, તમે મને 1 વાર મારો કે 1000 વાર મારો, હું અહીંથી બહાર નીકળી દે જે સૌથી પહેલો માણસ મળશે એને પૂછીશ, જીવન સાચું કે સાચું જીવન? આ પૂછવાનો જ. ન્યાયાધીશો બધા થાકી ગયા અને મૃત્યુદંડ ફરમાયો. એ ત્યાંના રિવાજ પ્રમાણે એવો એક ઉત્સવનો દિવસ હતો કે જ્યારે દેવીને અહીંથી એક વાણમાં પૂજાપો લઈ જાય, એ દેવીને ધરાવે, એ વાણ પાછું આવે ત્યાં સુધી કોઈને મૃત્યુદંડ ન અપાય. એટલે સોક્રેટિસ જેલમાં રહ્યો અને ત્યાં મળી શકાતું હતું. કોઈને એવું નહોતું લાગતું કે આ સોક્રેટિસ ભાગી જશે. એટલે લોકો એને ખૂબ મળવા પણ આવતા, દેશ પરદેશના પણ આવતા. એ દિવસોમાં જે એણે ચર્ચાઓ કરી તે પ્લેટોએ નોંધી છે. રિપબ્લિકમાં પણ એ છે, પ્લેટોના ગ્રંથમાં પણ એમાંના ઘણા છે. એક જ ઉદાહરણ આપું. એજીસ એ સ્પાર્ટાનો રાજા, મુખ્ય માણસ, એ મળવા આવ્યો. સોક્રેટિસ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, બહુ જ મને મૂંઝારો છે. અમે કોઈને લોભ ન થાય, સ્વાર્થ ન જાગે, કંઈક ખોટું કરવાનું મન ન થાય, એટલે પેલા સોનાનું ચરણ કાઢી નાખ્યું. પછી અમે ચાંદીના સિક્કા બનાવ્યા, એ પણ કાઢી નાખ્યા. અરે એ કાઢ્યા પછી પણ અમને ન સંતોષ થયો એટલે ચામડાના સિક્કા બનાવ્યા. હવે ચામડાના સિક્કાનો તો કોણ પછી એમાં આડાવડું કરે? આટલી હદે અમે કર્યું. તો કે બરાબર છે, થયું શું? તો કે અમારો સૌથી બહાદુર સેનાપતિ, એનું નામ ગિલિપસ. આ ગિલિપસે આ જે છેલ્લું યુદ્ધ થયું ને એમાં જે હાર્યા, એટલે કે એથેન્સ વાળા જે હાર્યા, એમાં નિર્ણાયક ગિલિપસ અને ક્રિશિયસ. એ સિસિલી ઉપર હુમલો હતો. સિસિલી બહુ સમૃદ્ધ, ત્યાં ચાંદીની ખાણો અને બીજી બધી રીતે બહુ જ આગળ, એટલે ખૂબ પૈસા અને સોનું.
આ ગિલિપસ ત્યાં ગયેલો અને પછી એક આમાં એવું છે કે પડોશીઓ બહુ ધ્યાન રાખે. એટલે કોઈ કે એઝિદને કહ્યું કે ગિલિપસે ત્યાંથી સિસિલીમાંથી સોનામોર લાવ્યો છે. હવે ઘરમાં તો સોનામોર રખાય નહીં, પકડાઈ પણ જાય. હવે એ વખતે જે આપણા દેશી નળિયા હતા ને એવા નળિયા ત્યાં હતા. એટલે બે નળિયાની વચ્ચે આમ ઊભી લાઈનમાં સોનાની મોરો મૂકેલી. પછી તો એ પકડાઈ ગયો ને એને સજા થઈ. એજીબનો પ્રશ્ન આ છે, અમે ચાંદી કાઢી, રૂપું કાઢ્યું, સોનું કાઢ્યું, રૂપું કાઢ્યું, બધું જ કાઢી નાખ્યું, ચામડાના સિક્કા બનાવ્યા, અને અમારો ગિલિપસ જેવો બહાદુર, નિર્ભય, આટલી સૂઝવાળો એવો સેનાપતિ સોના માટે કેમ ખરડાઈ ગયો? એ અમારામાંથી કોઈ કરે જ નહીં આવું, અને આ તો મુખ્ય માણસ. સોક્રેટિસનો જવાબ જગ પ્રસિદ્ધ છે અને યાદ રાખવા જેવો છે. એક એ છે, માણસને તમે વસ્તુથી દૂર રાખીને સંયમી નથી બનાવી શકતા. વસ્તુથી દૂર રાખો એટલે માણસ સંયમી થઈ જશે. લગ્ન ન કરાવો એટલે એનામાંથી કામભાવ ચાલ્યો જશે, એમ નથી બનતું. પૈસા માટે એને કંઈક થશે જ નહીં, એમ નથી બનતું. અને તમે કોઈકને કહો કે ફરજિયાત તારે આમ જ રહેવાનું છે, એમ નથી થતું. માણસને વસ્તુથી દૂર રાખીને તમે સંયમી નથી બનાવી શકતા. એ તો સમજણના વિકાસથી જ શક્ય છે. અને એક એ છે, પછી યાદ આપે છે, તમે તો એવું માનનારા છો ને કે ચર્ચા કરવી જ નહીં, વિચારણા કરવી જ નહીં, વિચારણાથી નબળાઈઓ આવે છે. તમે તો એમાં માનનારા છો. તમે કેમ આની ચર્ચા ન કરી કે જો દેશ આખો આવું માને છે, આપણે આવા ઠરાવો કરેલા છે, તો આપણો સેનાપતિ આવું કેમ કરે? આ સોક્રેટિસ એજીજ એને કહે છે. પછી એનો બહુ નિકટનો મિત્ર તે ક્રીટો. એ બધાએ નક્કી કર્યું. એવું એથેન્સમાં અનેક વાર બન્યું હતું કે એથેન્સ વાળા જ્યાં ઠરાવ કરે આને દેશ નિકાલ, પછી 1 વર્ષે 2 વર્ષે પસ્તાવો થાય એટલે પાછા બોલાવે. એટલે આ બધાને થયું, આ ક્રીટો અને બધા મિત્રોને, કે આ બધા આપણને પકડશે. એટલે અમારી બુદ્ધિ તો નહોતી કામ કરતી, પણ તમે કેમ ના આને બગાડી મૂક્યો? તો કે સોક્રેટિસ સૈનિકોને ફોડ્યા છે, ઘોડા તૈયાર છે જે બંદર સુધી પહોંચાડે, હોડી તૈયાર છે, અને જે દિવસે પાછા બોલાવે ને 2-5 વર્ષે ત્યારે પાછા આવજો, પણ તમે અત્યારે જીવો એ બહુ જરૂરી છે. આ તો અત્યારે બધા જ્ઞાનમાં છે, પણ તમે જ જગાડનારા છો, તો તમે જીવો એ બહુ જરૂરી છે. સોક્રેટિસ બેઠેલો છે. થોડા કલાક પછી ઝેર પીવાનું છે. શું કહે છે? ભાઈ, હું જન્મ્યો ગ્રીસ એથેન્સના કાયદા પ્રમાણે, મોટો થયો, મને ધંધો મળ્યો, મેં લગ્ન કર્યા, મારા બાળકો અહીંયા સચવાયા, આજે પણ હું બધે ફરી શકું છું. આ બધું જ મને એથેન્સના કાયદા દ્વારા મળ્યું, અને આજે મને એ જ કાયદો પ્રતિકૂળ છે, માટે હું નાસી જાઉં? ભાઈ, પછી એક કેવું અદ્ભુત એનું ઉદાહરણ છે. માનો કે એથેન્સના કાયદા માણસનું રૂપ લઈને મારી પાસે આવીને મને પૂછે કે હે સોક્રેટિસ, તારે આખી જિંદગી લાભ લીધો ત્યારે અમને જાળવા, અને આજે તારું મૃત્યુ થવાનું છે, એટલે તું આમ નાસી જાય છે? ભાઈ, હું તો શરમાઈ મરું, મારાથી નહીં બને. અને એને ના પાડી દીધી. એ સોક્રેટિસને આમાં મૂળમાં તો જુદું છે. ક્રિશિયસનું મૃત્યુ તો વિષથી થાય છે, પણ જુદી જગ્યાએ થાય છે. અહીંયા દર્શકે બેને ભેગા કરી દીધા છે. ક્રિશિયસ પકડાઈ ગયો છે,
ક્રિશિયસનું જેલમાં જ કોર્ટ ચાલે છે અને મૃત્યુદંડ અપાય છે, કારણ કે એને મોટો રાજદ્રોહ કર્યો હતો, એથેન્સને હરાવ્યું હતું. ત્યારે ક્રિશિયસ કહે છે તમે એવું કહો છો ને કે મેં રાજદ્રોહ કર્યો છે, માટે મને તમે વિષપાન કરાવો તે વ્યાજબી છે. મેં તો સમજીને કર્યું હતું, કારણ કે મારા બાપને તમે માર્યો ને એનો મારો બદલો લેવો હતો. મેં કઈ અજાણતા નથી કર્યું. પણ તમને કહું, એ કોર્ટની સામે જે જેલમાં બેઠેલી કોર્ટ હતી એમાં કહે છે તમને કહું સોક્રેટિસ નિર્દોષ છે, સોક્રેટિસ નિર્દોષ છે. અને તમે શું કહ્યું હતું? સોક્રેટિસ યુવાનોને બગાડે છે. યુવાન તો હું પણ યુવાન હતો અને સોક્રેટિસનો શિષ્ય બન્યો. એપોલોડોરસ પણ યુવાન અને સોક્રેટિસનો શિષ્ય. તો મારા અપકૃત્યો માટે તમે એને મૃત્યુદંડ આપો છો, તો એપોલોડોરસના સત્કૃત્યોને કેમ યાદ નથી કરતા કે જેણે આ દેશને બચાવવા માટે જાનને જોખમમાં મૂક્યો હતો? પછી મૃત્યુદંડ તો નક્કી હતો. એટલે છેલ્લું વાક્ય બહુ જ અદભુત કહે છે, એ તો ભાગ્યશાળી હોય એને જ સોક્રેટિસ સાથે અહીંથી આ જગતમાંથી સાથે જવાનું મળે, મૃત્યુ મળે. પછી નક્કી થઈ ગયું, સમય નક્કી હતો. જેલર જેલનો પ્યાલો લઈને આવ્યો. એટલે આમ હાથમાં પ્યાલો લઈને કે આમાંથી હું 2 ટીપા ભગવાનની પ્રાર્થના કરવા માટે, આપણે જે કેટલાય લોકો જે પૂજા કરતા છે નામ ખબર છે કે આમ કરીને આમ કરે, તો 2 ટીપા હું વાપરી શકું? તો કે ના. જેલર શું કહે છે, એમાં એનું વજન કરવામાં આવે આખા શરીરનું, એ પ્રમાણે એમ કે આટલા પ્રમાણમાં એને આપવું, એમ બધું એનું ગણિત હોય છે. તો કે તમારા શરીરને મૃત્યુ આપવા માટે જેટલું જરૂરી છે એટલું જ જરામાં છે, એટલે તમે 2 ટીપા પણ ના વાપરી શકો. શું દંડ એની ઉપર આક્ષેપ હતો? એ ભગવાનમાં માનતો નથી. એ જેલરને કહે છે સારું, હું જેલમાંથી ટીપા નહીં વાપરું, માનસિક રીતે હું ભગવાનની પ્રાર્થના કરી શકું? હા, કે માનસિક રીતે કરી શકો છો. જેણે છેલ્લી ક્ષણે મૃત્યુ દંડ વખતે છેલ્લે ઝેર પીતા પહેલા ભગવાનની પ્રાર્થના કરી, એ માણસને એ જ આક્ષેપ કરીને મૃત્યુદંડ આપેલો છે. કોઈ પણ રાજ્યતંત્ર ઉત્તમ હોય એ પૂરતું નથી, તમારે કાયમ જાળવવું પડે છે. સોક્રેટિસ ઝેર પીવે છે, મેં પીધું નથી, ખબર નથી, પણ કે છે મોડું હોય છે, સ્વાદમાં મોડું હોય છે, પણ નિરાતે પીવે છે. પછી એ આમ ચાલે છે. એમાં પાછો કોઈ એક પ્રશ્ન પૂછ્યો, એટલે જેલર પાછો કે તમે બોલશો ને તો ઝેરની અસર ઓછી થશે, એટલે તમે વાત ન કરો. સારું, કે તો નહીં વાત કરીએ. અને કે કેડ જેટલો ભાગ આમ બેરો થઈ જાય ને એટલે પછી તમે સૂઈ જજો. કેડ જેટલો ભાગ આમ બેરો થતો જાય, આખું શરીર ધીરે ધીરે, હાર્ટ જ્યારે એમાં ઘેરાય એટલે મૃત્યુ થાય. તો એ સૂઈ ગયો. મીડિયા એક આખી રાત જાગીને ભરત ભરેલી શાલ લેતી આવી છે, જે એને ઓઢાડવાની છે. સોક્રેટિસ કે મીડિયા, આ કાણાવાળી શાલે મને કેટલા લાંબા સમય સુધી સાથ આપ્યો છે, તો મૃત્યુમાં એનો સાથ રહેવા દે ને. અને પોતાની પછી એને કહ્યું કે હવે છાતી જેટલો ભાગ ઠંડો થઈ ગયો છે, એટલે કે હવે બસ તમે માથે ઓઢી શકો છો. જેલરે કહ્યું. માથે ઓઢી પણ લીધું અને આમ પાછું કાઢીને કે ક્રીટો, એક કામ મારું કરીશ? તો કે હા, તમે કોઈ બધું કરીશ. નાનું કામ છે, મારે ઘેર એકવાર મહેમાન આવ્યા હતા અને ઘરમાં કઈ સગવડ નહોતી, એટલે પડોશીનો કૂકડો હું રસોઈ માટે લઈ આવેલો. એ કૂકડો આપવાનો બાકી રહી ગયો, તું આપી દઈશ? રડતા રડતા ક્રીટો કહે છે આપી દઈશ. અને માથે ઓઢી લે છે
જગતનો એક સત્યવીર, દેહને મારી શકાય છે, વિચાર નથી મળતો, એની આ કથા છે. 1964માં મનુભાઈને રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો હતો. ત્યારે ઉમાશંકર એમાં હાજર હતા અને એમને હાથે અપાયેલું. ઉમાશંકરે જે વ્યાખ્યાન આપ્યું એમાં એમ કહ્યું હતું, ગ્રીસની કોઈ વસ્તુ એ જમાનાની પણ, આજનું ગ્રીસ તો બરાબર છે, 2300 વર્ષ પહેલાનું ગ્રીસ, તમે એક ક્ષણે પણ એવો ન અનુભવ કરો કે તમે ગ્રીસની બહાર છો. એટલે ઉમાશંકરભાઈ કહ્યું હતું મનુભાઈને ગ્રીસનું નાગરિકત્વ આપવું જોઈએ. એ વ્યાખ્યાનમાં એમણે કહ્યું હતું. એ પછી બોરીસાગર સાહેબની મેં વાત કરી તો મને કે આ કવિ દર્શન છે. કારણ કે એ પછી આ ઘટના પછી મનુભાઈએ 10 વર્ષે નવલકથા લખી હતી. અને બીજું એમણે એક અદ્ભુત ચિત્ર આપ્યું છે મનુભાઈ વિશેનું. એટલે હું જો મનુભાઈ હેતુપૂર્વક કહું છું, દર્શક નથી કહેતો. એમણે આવું કહ્યું, એક્રોપોલિસની ટેકરી ઉપરથી પગથિયા ઉતરતા ઉતરતા વૃદ્ધ એવો સોક્રેટિસ એક જુવાનના ખભા પર હાથ રાખીને તત્વ ચર્ચા કરી રહ્યો છે. એ જુવાન તે આપણા મનુભાઈ તો નહીં હોય? આવું એમણે કહ્યું હતું. એટલે એ આખો કાળ, અને એને માટે દર્શકે જે સ્વાધ્યાય કર્યો છે, પાછળ આપેલા પુસ્તકોની તો એક નાની યાદી છે, 10%-15%ની, એટલો સ્વાધ્યાય કર્યો છે. તો દર્શકના શબ્દો કહું તો એમણે એમ કહ્યું હતું, આ પુસ્તકને ઇનામ મળ્યું પછી જામનગરમાં એમનું સન્માન થયું. ઝેર તો પીધા એ મારું લાઈફ વર્ક છે, સોક્રેટિસ એ મારું મેજર વર્ક છે. એ લેખનની એમની રીત એવી હતી કે મોટે ભાગે મણારમાં જ લખાયા છે, જ્યાં ખૂબ લાંબુ લખ્યું ત્યાં. નવલકથાઓ તો ત્યાં જ. સવારે 4 વાગે ઉઠે, 7, 7:30, 8 એમનું મન ચાલે ત્યાં સુધી, અથવા તો એક ભાગ પૂરો થાય ત્યાં સુધી લખે. પછી આખો દિવસ આમ આંગળા ચોળ્યા કરે, કારણ કે આંગળા દુખે. પણ એ પછી કે એ દરમિયાન આટલા દિવસમાં, કારણ કે હું એમની સાથે આ નવલકથા લખાતી ત્યારે ઘણા દિવસ રહ્યો છું, એક પણ સંદર્ભ જોવાની જરૂર નહીં. એક પણ સંદર્ભ. આમાં એટલા બધા સંદર્ભો આવે છે, આપણે તો વાંચતા જઈએ ને તો ભૂલાઈ જાય. બંદરનું નામ ને દરિયાનું નામ ને બીજા જગ્યાનું નામ. એટલે મેં એકવાર એમને પૂછ્યું કે આવું તમે બધું જે લખો છો તો આ પાત્રો પ્રસંગો એના સંયોજનમાં તમને મૂંઝવણ નથી થતી? તો કે મને એક જ મૂંઝવણ છે, મેં એટલું બધું વાંચ્યું જ ને કે હું ઈચ્છું છું કે કેટલું ભૂલી જાઉં, જેથી કરીને મને આ મારે જે રીતે લખવું જ ને એ લખી શકું. એટલું હતું કે આ લખતી વખતે નવલકથા એ ઝેર તો પીધા લખે કે આ લખે કે કંઈ પણ, કશી અપ્રિય ઘટના ન બનવી જોઈએ. પણ કેવું એમનું ચિત્ત અને સંવેદન વ્યાપક હતું. એમણે 60 પાના સોક્રેટિસના લખી નાખ્યા હતા, લખી નાખેલા હતા. એટલે બેઠા બેઠા લખતા હતા. હવે નહેરુનું અવસાન થાય એ તો સમાચાર તરત જ આવે. છાપું તો બીજો વિષય, પણ આપણા રેડિયોમાં તો આવી જ ગયું. પેન મૂકી દીધી, બસ કહેવા મારા જ નહીં લખાય. નહેરુ ગયા એટલે હવે હું હમણાં નહીં લખી શકું. અને એમણે 10 વર્ષ પછી જ્યારે એ પોતે ગુજરાતની ધારાસભામાં હતા, ધારાસભામાં એમણે સભ્યોની માત્ર નહીં લોકશાહીની હરરાજી થતી જોઈ, એ ધક્કાથી પછી લખવા બેઠા. આવા સર્જક, આવી કૃતિ, વાત તો ઘણી થઈ શકે, પણ આપણે નામ ને થોડાક આ તે બધા સંદર્ભો એને ભૂલીને આ કથાને સેવવા જેવી છે. માત્ર વાંચવી નહીં, સેવવા જેવી છે. ડીપ રીડિંગ કરવા જેવું છે.
અત્યારે મેં બધી ચર્ચા છોડી દીધી છે કે કયા વિવેચકે શું કહ્યું, મનુભાઈ શું જવાબ આપ્યો, મને શું લાગ્યું, એ બધું અત્યારે નહીં આપણે કરીએ. પણ મારે એક વસ્તુ અવશ્ય કહેવી છે, આવી કૃતિઓ ઓછામાં ઓછું એક દાયકે ફરી ફરી વાંચવી જોઈએ. એ ઓછા, કારણ કે એ આપણને સમૃદ્ધ અંદરથી કરે છે. આપણી ચેતના પછી એની એ નથી રહેતી, આપણા સંવેદનો એના એ નથી રહેતા, આપણા વિચારો એના એ નથી રહેતા. આભાર. બસ. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીએ. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માન્ય શ્રી મણિલાલ હ પટેલ સાહેબ આપણી વચ્ચે વલ્લભ વિદ્યાનગરથી અહીંયા ઉપસ્થિત છે. આપણી ભાષાના ઉત્તમ સાહિત્યકાર છે. ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ છે. માન્ય શ્રી મનસુખભાઈ સલ્લા સાહેબ અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણી ભાષાના ઉત્તમ સાહિત્યકાર છે. વિશેષ એમનું ગદ્યમાં ખેડાણ રહેલું છે. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.